પાદરા રામદ્વારા મંદિર ખાતે ચૈત્ર નવરાત્રના ઉપલક્ષમાં શ્રીમદ ભાગવત દેવી દિવ્ય સત્સંગ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રામસ્નેહી સંપ્રદાયના પાદરા રામદ્વારા મંદિર ખાતે ચૈત્ર માસ દરમિયાન ચૈત્ર નવરાત્રિના ઉપલક્ષમાં શ્રીમદ દેવી ભાગવત દિવ્ય સત્સંગ સપ્તાહ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાદરા ગાંધી ચોક સ્થિત રામદ્વારા મંદિર ખાતે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ સુધી કથાનું રસપાન પરમ પૂજ્ય શ્રી રામપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કથામાં અનેક પ્રસંગો અને ઉત્સવોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોજ યોજાતી કથામાં રામ ભક્તો કથાનો લાભો લઈ રહ્યા છે. યોજાતી મહાઆરતીનો લાભો પણ ભક્તો લઈ રહ્યા છે. આગામી રામનવમીના ઉપલક્ષમાં પાદરા રામદ્વારા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. રામનવમી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર હોય સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભવ્ય કાર્યક્રમ અંગે સંતશ્રીએ માહિતી આપી હતી. નવરાત્રીના પાવન પર્વ પર રામદ્વારા મંદિર ગાંધી ચોક પાદરામાં નવરાત્રીનો ઉત્સવ ધૂમધામથી ઉજવવા માટે 8 દિવસીય દેવી ભાગવતની પાવન કથાનું આયોજન ચાલી રહ્યો છે અને 26 તારીખ સુધી આ કથાનું આયોજન થશે અને રામનવમીના દાડે ધૂમધામથી રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે અને એની સાથે વિષ્ણુરામજી મહારાજની નિર્વાણ તિથિ પણ છે અને પ્રસાદીનો કાર્યક્રમ છે અને રામદ્વારા મંદિર તરફથી બધા હરિભક્તોને નવરાત્રિની અને રામનવમીની શુભકામના અને ઉત્સવનો અને પ્રસાદીનો બધા સત્સંગનો લાભ લે એવી બધાને વિનંતી. રામ.